જય સિયારામ. જય સિયારામ. જય સિયારામ. આપણે ગયા રવિવારે ગીતા જયંતિ ઉજવી હતી, પારાયણ કર્યું હતું, અને મેં નોટિસ કર્યું કે ભલે આપણે હજુ 9 સુધી અધ્યાય સુધી આવ્યા છીએ, અને પાછળના અધ્યાય બધા કદાચ વાંચતા ના ફાવે, બરાબર છે, શક્ય છે, પણ 9 અધ્યાય સુધીમાં પણ હજુ ઉચ્ચારની અંદર ઘણી મુશ્કેલીઓ છે. એટલે જે તમને પેલી બુક આપવામાં આવી છે, એ બુકનો ઉપયોગ કરો છો કે નહીં? અને હવે આજથી બેઝિકલી જો તમને લોકોને વાંધો ના હોય તો આપણે એક સેશન એવી રાખીએ, કારણ કે સ્કૂલોની અંદર શું થતું હતું કે સ્કૂલની અંદર ટીચર હોય ને, એ પાઠ વંચાવતા હતા. એ આપણે અહીં વંચાઈએ છીએ, પણ એટલું બધું ઇફેક્ટિવ લાગતું નથી. એટલે મને એવો વિચાર છે કે જો તમને બધાને વાંધો ના હોય તો બીજી એક સેશન અઠવાડિયામાં કરીએ આપણે, એમાં ખાલી સંસ્કૃત રીતે વાંચવું જોઈએ એ તમને સમજાવવામાં આવે. બરાબર. જો આ તો પાછું કેવું, તમને લોકોને એવું ના થાય કે આ તો નમાજ પડતા મસ્જિદ કોટે વર્ગી. મસ્જિદ કોટે વર્ગી ગઈ છે એવું તમને લાગવું ના જોઈએ. પાછું એ ખરું ને કે આ તો સારું નમાજ પડવા ગયા ને મસ્જિદ કોટે વર્ગી, એવું લાગવું ના જોઈએ. અને મારું એવું છે કે નવો મુલ્લો વધારે બાંગપુ કરે. એટલે આઈ મીન તમે લોકો વિચાર કરજો, જો તમને બધાને હજુ પેલા બીજા 2 ભાઈઓ નથી ને અહીંયા આગળ અત્યારે, મને લાગે રાઈટ, દુર્ગેશ ને એ લોકો નથી, પણ થિંક ઓવર ઇટ. એ તો એક્સપર્ટ છે, એમને તો આવડે છે. એમ ના, એમને બી થોડાક મુશ્કેલીઓ છે, એટલે એ મુશ્કેલીઓ બધાને છે, એકને નથી. એટલે આપણે એવું વિચારીએ છીએ, જો તમને વાંધો ના હોય તો, રાઈટ. એટલે તમે લોકો નક્કી કરજો કે કયા દિવસે બીજો એક દિવસ મળવું છે. તો આવી રીતે સાંજે મળીએ, અથવા તો જો તમારે ના મળવું હોય તો એ કશો વાંધો નથી, ધેટ્સ ઓલરાઈટ. તો પછી શું કરશું કે આપણે થોડુંક રીડિંગ વધારે કરાવીશું ચાલુમાં. એટલે તમે બધા વિચારીને કહેજો. આવતી વખતે બધાએ ભેગા થઈ સ્ટુડન્ટ યુનિયને નક્કી કરીને મને કહેજો, રાઈટ. અને એવું કશું નથી કે મેં કહ્યું એટલે તમારે માની લેવું, એવું નહીં. આપણે તો બધું ડેમોક્રેટિક છે બધું. ઓકે, એનીવે, તો ચાલતો હતો પાઠ, આપણે 9મો અધ્યાય ચાલતો હતો, રાઈટ. અને એમાં 22મો શ્લોક હતો, રાઈટ ને? 22મો ચાલતો હતો, કારણ કે મને એવું યાદ છે કે યોગક્ષેમમ વહામ્યહમ મેં તમને સમજાવ્યું હતું. હા, 22મો ફિનિશ થયો. હા, તો તમે આ શ્લોક સમજી ગયા છો? હા. તો હવે તમને પહેલો પ્રશ્ન તમને કરું છું, અને કે આ જે શ્લોક છે 22 નંબરનો, અનન્યાસ ચિંતયંતો મામ, પહેલું તો
સંસ્કૃત બોલતી વખતે તમે તમારી ચોપડીઓની અંદર 8મા અક્ષરે લીટી કરો, આમ અલ્પવિરામ કરો. આવતા વીકે જ્યારે હું તમને મળું હમ ત્યારે બધાએ પોતપોતાની જોડે જે કંઈ તમારી જોડે જે ગીતા હોય હમ એની અંદર 8મા અક્ષરે લીટી કરેલી હોવી જોઈએ. ઓલરાઈટ? અને મને બતાવજો આમ ચોપડી ઊંચી કરીને કે આ કરેલી છે એમ. હા રાઈટ? હમ 8મા અક્ષરે. એટલે 8મા જો અક્ષરે. આ શ્લોક છે 22મો, તો એમાં 8મો અક્ષર ક્યાં આવે છે જુઓ, કહી દો મને. કોણ કહેશે? કે તું તમે કહો 8મો અક્ષર મામ કઈ જગ્યાએ આવે? મામ મામ. હા, બરાબર છે. અને પેલામાં નામ, વિયુક્તા નામ નામ. નામ રાઈટ? આમ આ પહેલી લીટી ઓલવેઝ, આ અનુષ્ટુપ છંદ છે એટલે પહેલી લીટીમાં ઓલવેઝ 16 અક્ષર હોય અને બીજી લીટીમાં 16 અક્ષર હોય. અને આપણે 8માં એ અટકવાનું. આ ખાસ યાદ રાખવાનું છે. પહેલું તો 8મા અક્ષરે થોડુંક અટકવાનું છે, અલ્પ વિરામ જેટલું. ઓકે? હવે જો આ બે લીટી દેખાય છે ને, વહામ્યહમ પછી બે લીટી, હમ એ બે લીટી એટલે શું ખબર છે? પૂર્ણ વિરામ. પૂર્ણ પૂર્ણ વિરામ એ ટપકું કહે છે ને, એ બે લીટી વાળને ટપકું કહેવાય. અને એક લીટી છે એને અર્ધ વિરામ કહેવાય. એટલે કોમાની ઉપર જે ડોટ કરવામાં આવે છે ને હમ તે, બરાબર? અને અલ્પ વિરામ અહીં આગળ આપેલું નથી, પણ અલ્પ વિરામ ઓલવેઝ 8મા અક્ષરે હોય. હમ બરાબર? તો અનન્યાસ, તો આવી રીતે વાંચવાનું હોય તો અનન્યાશ્ચિંતયંતો મામ. બસ ત્યાં હું અટકી ગયો. જોયું તમે? હા યે જના પર્યુપાસતે. એકચ્યુઅલી મામ અટકી અને તરત સ્વર બદલાય છે, એ તમે જરાક ધ્યાન રાખજો. તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. ખ્યાલ આવ્યો? તો 8મા અક્ષરે અટકવાનું અને 8મા અક્ષરે અલ્પ વિરામનું ટપકું બધાએ કરવાનું. આ ટપકું મેં કરેલું છે મારી ગીતાની અંદર. અત્યારે તો એ ગીતા કઈ આગળ છે મને ખબર નથી, પણ મેં મારી જ્યારે હું શીખતો હતો, આઈ એમ ટોકિંગ 15 years ago, ત્યારે અમને તો અમારા ટીચરે કહ્યું નતું કે તમે આવી રીતે બધા ટપકો કરો. મેં મારી જાતે કર્યા હતા, મારી જાતે. પણ મને એનાથી વાંચવામાં સરળતા પડી, એટલે હું મારા અનુભવથી તમને લોકોને કહું છું, તમે અલ્પ વિરામે ટપકું મૂકો, અલ્પ વિરામનું ટપકું કરજો ત્યાં. રાઈટ. ઓલરાઈટ. તો અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. તો આ શ્લોક ગઈ વખતે કર્યો હતો, તો એમાં એનો અર્થ શું છે? તમે કેતુલ તમે બોલો. ચાલો. એ અર્થ કહેતા નહીં ભાવે. આ હિન્દી લખેલું વાંચું તો ચાલે? ના, હિન્દી લખેલું જે છે એ હિન્દી લખેલું મેં તમને સમજાવ્યું નતું. મેં તમને પહેલા બી કહ્યું હતું, ઇફ યુ રિકોલ, કે ઘણી વખત આ ટ્રાન્સલેશન જે હિન્દીની ચોપડીની અંદર આપણી આ ચોપડીમાં છે, એમાં અમુક વસ્તુ જે ટ્રાન્સલેશન કરનાર છે એણે પોતાનું ડાપણ કરીને મૂક્યું છે અને એક્ઝેક્ટ ટ્રાન્સલેશન નથી. એનીવે,
તો પહેલું તો સંધિ છૂટી પાડીને જોઈએ આપણે. હમ અનન્યાહા, અને પછી ચિંતયંતઃ, ચિંતયંતઃ, અનન્યાહા ચિંતયંતઃ. અહીં તો લખ્યો છે પણ એ તો બોલવાની કારણે છે. જ્યારે તમે સંધિ છૂટી પાડો ત્યારે વિસર્ગ આવે છે 2 ટપકા વાળું. તો ચિંતયંતઃ છે, અને પછી મામ, મામ એટલે મને, મને અને યે એટલે કે જે. યે નો અર્થ હંમેશા જે થાય, અને જ્યારે એ હોય ત્યારે તે હોય. હા જે આમ કરે તે આમ કરે એવું બોલીએ ને આપણે. એટલે કોઈ પણ વાક્યમાં જે આવે ત્યાં તે આવે, અને જ્યાં હોય ત્યાં, જ્યાં શબ્દ વપરાય તે વખતે બીજો તરત જ ત્યાં શબ્દ અંદર એ જ વાક્યમાં હોય. એવી રીતે યે હોય એટલે તે હોય. ખ્યાલ આવ્યો? એટલે હા. યે એટલે કે જે મને, યે મામ, એનો અર્થ થાય છે કે જે મને. અનન્યાહા એટલે કે અનન્ય થઈને, ચિંતયંતો એટલે જે મારું અનન્ય ભાવથી ચિંતન કરે છે તે, મારું અનન્ય ચિંતન કરે છે તે. જના એટલે કે લોકો, ભક્તજનો અથવા તો દાસ, રાઈટ. પરિઉપાસતે એટલે પરિઉપાસતે, એટલે એ પર્યુપાસતે શબ્દ છે, એમાં 2 શબ્દ છે, પરી છે અને ઉપાસતે, બે ભેગું થયેલું છે. એને લીધે એ પર્યુપાસતે બોલાય છે, પણ ખરેખર પરિઉપાસતે. ઓકે, સંધિ છૂટી પાડો તો પરિઉપાસતે. પરી એટલે કે ચારે બાજુથી. આપણે પરિઘ શબ્દ વાપરીએ છીએ ને, પરિઘ, પરિક્રમા, એ બધા જે પરી શબ્દ છે, પરી એટલે કે ચારે તરફથી, એમ બધી બાજુથી. એટલે જે મારી ઉપાસના, મારું ચિંતન, અનન્ય ચિંતન કરીને મને જે સારી રીતે એટલે બધી બાજુથી ઉપાસના કરે છે તે એશામ એટલે કે તે વ્યક્તિ. Thank you very much. નિત્યા અભિયુક્તાનામ, નિત્ય અભિયુક્તાનામ. યુક્તાનામ તો છે જ, યુક્તાનામ એટલે કે જોડાય છે મારી જોડે. યુક્તાનામ એટલે કે જોડાયેલો છે, પણ અભિ શબ્દ છે એટલે કે બહુ જ સરસ રીતે જોડાયેલો છે અને નિત્ય જોડાયેલો છે. યોગક્ષેમમ વહામ્યહમ. તેશાનો અર્થ કે તેનું, અથવા તે જે હોય છે તે. એનું કે છે કે યોગક્ષેમ વહામી અહમ. વહામી એટલે વહન કરું છું, એટલે વહન કરું છે એટલે લઈ જાઉં છું, એનું જીવન વહન કરું છું. અને યોગક્ષેમમ, યોગ અને ક્ષેમ બંને. યોગ એટલે કે વસ્તુ ના હોય એ પ્રાપ્ત કરાવવું, એનું નામ યોગ. ભાઈ અમારી જોડે પૈસા નતા એટલે આમ કે અમારા ભાઈ યોગ હતો, એ નહીં, યોગ નતો, પછી યોગ થયો એટલે મકાન લીધું, એટલે કે પૈસા આયા એમ. એટલે વસ્તુ આવી, એને પ્રાપ્ત કરી, એનું નામ યોગ. અને ક્ષેમ એટલે કે સાચવવું. એટલે ભગવાન એમ કે છે કે જે મારી જોડે જે અનન્ય ચિત્ત વડે બધી બાજુથી મારી ઉપાસના કરે છે તે નિત્ય સારી રીતે જોડાયેલા પુરુષનું યોગ અને ક્ષેમ વહન હું કરું છું. ખબર પડી? સારું.
હવે આ જે મેં જે આપણે તમને આ જે ટ્રાન્સલેશન કરીને કહ્યું અને આ અહીં હિન્દી લખેલું છે એમાં કઈ ચેન્જીસ છે? ઘણી વસ્તુઓ એડ કરેલી છે, તમને દેખાય છે? હા, જો અનન્ય પહેલું તો પ્રેમી શબ્દ અંદર છે જ નહીં, ભક્તજન પણ નથી, જન લખ્યું છે, ભક્ત નથી લખ્યું. અને મને પરમેશ્વર શબ્દ નથી અંદર. બીજું નિરંતર શબ્દ નથી, નિત્ય છે તો નિરંતર શબ્દ નથી. અને નિષ્કામ ભાવનું પણ નથી. પર્યુપાસતે છે, રાઈટ? રાઈટ. અને જે પર્યુપાસતે છે એ તો છે જ નહીં. એ તો અંદર આપ્યું જ નહીં. ખ્યાલ આવ્યો? સારું. હવે એના આ જે મેં તમને ટ્રાન્સલેશન કહ્યું એના ઉપરથી હવે પ્રીતલ છે ને, પ્રીતલ છે રાઈટ? હા છે. ચાલુ છે. તો Yeah. પ્રીતલ, આઈ હેવ અ ક્વેશ્ચન ફોર યુ. Okay. કે આ શ્લોક ઉપરથી તમને શું ખબર પડી કે ભગવાન કોનો યોગ અને ક્ષેમ વહન કરશે? ભગવાનનું નિરંતર ચિંતન કર્યા કરે, જેને જે યજ્ઞ પુરુષ યજ્ઞ નિત્ય યજ્ઞ કરે, જે યજ્ઞનું તો છે જ નહીં અંદર. ક્યાં યજ્ઞનું કઈ છે? ક્યાં પણ હવે એ તો આપણે જે આગલા અધ્યાયમાં આવ્યું હતું ને કે ના 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 ના, યજ્ઞ શબ્દ યજ્ઞ વિશે તો અહીં કહ્યું જ નથી કે એવું નથી. જુઓ, એક વસ્તુ તમે બધા આજે 9મો અધ્યાય ચાલુ થઈ ગયો, અડધો, રાઈટ? અડધી ગીતા લગભગ થઈ ગઈ છે. હું તમને ગેરંટી સાથે કહું કે આખી શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને એવું ક્યારેય કહ્યું નહીં કે તું મારી મારા કર, તું મારું સ્તોત્ર કર, તું મારી ચાલીસા વાંચ, તું મારા માટે ઉપવાસ કર, તું મારા માટે જો તમે 700 ફરી વાંચી જજો અને જો કોઈ જગ્યાએ જડે તો હું ચેલેન્જ આપું છું, $100 આપીશ તમને. તો ભગવાન જોડાયેલો રહે. ભગવાન એવું કે છે ને કે અનન્ય ભાવથી લાઈક ભગવાનમાં જોડાયેલા. આગળના અધ્યાયમાં શ્લોક આવ્યો હતો ને, મને યાદ નહીં હમણાં. ના, હું આગળના શ્લોકની વાત નથી કરતો. આગળના શ્લોકની વાત નહીં કરતો. આ 22મા જ નંબરના શ્લોકની અંદર બરાબર રીતે તમે એને વિચારો તો શ્લોક પોતે શું કહેવા માંગે છે મેં તમને હમણાં કહી દીધું ટ્રાન્સલેશન. એટલે અનન્ય નિત્ય નિરંતર જે ભગવાનનું સ્મરણ, ભગવાન ફરી હું તમને ફરી કહું. પહેલી શરત શું છે ખબર છે? અનન્ય. અનન્ય નો અર્થ શું થાય? તે બીજું નહીં, તે અન્ય નહીં તે. અન્ય નહીં તે એટલે અન્ય નહીં કોના અન્ય હું કોના માટે અન્ય કોના માટે કહું? અન્ય શબ્દ કોના માટે છે? ભગવાન સિવાયની બધી વસ્તુ. હા, મામ કયું છે? મામ વગરના જે બધા છે એ બધા અન્ય કહેવાય. બરાબર? મામ જે શબ્દ છે
કૃષ્ણ એ એમ કે છે કે અનન્ય, મારા સિવાય કૃષ્ણ સિવાય, એમ કૃષ્ણ વગર જે છે એ બધા અન્ય કહેવાય એમ. અને અનન્ય એટલે કૃષ્ણ વગર જે છે એ કૃષ્ણ વગરના બધા અન્ય, અને અનન્ય એટલે કોણ પછી? તો પછી કૃષ્ણ હે ભગવાન કૃષ્ણ. હા, એટલે કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ જ, બીજું કોઈ Right. નહીં. એ રામે નહીં, શંકર નહીં, ગાયત્રી નહીં, કે સત્યનારાયણ નહીં, કે સાંઈ બાબા નહીં, કે પછી બીજું કોઈ નહીં, એમ રામ પણ નહીં. ખ્યાલ આવ્યો? રાઈટ. ખાલી કૃષ્ણને નિરંતર ભજ્યા કરે અને એક ચિત્તથી. હા, એટલે અહીં આગળ અને ચિંતન કરવાનું કહ્યું છે. એમણે એવું નથી Continuous. કહ્યું કે તું મારું ભજન કર, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, આવી રીતે મચી નહીં પડવાનું, એવું કહ્યું નથી. રાઈટ. એટલે ગયા વખતે આઈ થિંક આપણે ડિસ્કસ કર્યું હતું ને કે બસ મનમાં એના જ વિચારો આવે, બસ એ જ મનમાં રહે, મનથી વિચાર આવે, બુદ્ધિથી નહીં. એટલે મન વડે એનું ચિંતન કરવાનું છે, રાઈટ. એના સિવાય બીજા કોઈનું ચિંતન કરવાનું નથી. આપણું અત્યારમાં મન ભટકતું એટલે- ભટકતું બીજે જાય ને, એવું હે? જયા બી હે ત્યાંથી ભટકતું મન ભગવાનમાં જ રહેવું જોઈએ. મન ભગવાનમાં જ ભટકવું જોઈએ. કહીએ બીજે જવું ના જોઈએ, રાઈટ? અને રાઈટ. પછી પાછું પરિઉપાસતે કહ્યું છે, એટલે કે બધી રીતે સારી રીતે તું મારી જોડે બેસ, મારું ચિંતન કર. ઉપાસતે નો અર્થ શું થાય છે ખબર છે તમને? ઉપાસના, ઉપાસતે એટલે કે નજીક બેસવું. નજીક બેસવું. ઓકે, ઉપાસતે એટલે ઉપ એટલે કે નજીક, અને નજીક. આસન. રાઈટ રાઈટ. ઉપાસનાનો અર્થ શું થાય? કે તમે નજીક જઈને બેસો, એનું નામ ઉપાસના. બસ. ઓકે, અને પરિઉપાસના એટલે બધી જગ્યાએ નજીક બેસો, બધી જગ્યાએ નજીક બેસો, અને નજીક એના સિવાય બેસીને કોઈનું ચિંતન ના કરો. એટલે તમે ચિંતન કરો અને પાછા બધી જગ્યાએ એની ઉપાસના કરો. એટલે દરેક જગ્યાએ એની જોડે જઈને બેસો. એટલે કે હું કિરીટ અંકલની જોડે જઈને ઉભો રહ્યો હોઉં તો હું કિરીટ અંકલની અંદર એમની જોડે ઉભો રહીને હું એવું ચિંતન કરું કે હું કૃષ્ણની જોડે ઉભો છું, કૃષ્ણની જોડે બેઠો છું. હું કેતુલને ઘેર જઉં તો હું એમ વિચારું કે હું કેતુલને ઘેર નથી જતો, કૃષ્ણને ઘેર જઉં છું. ખ્યાલ આવ્યો? હું પ્રીતલને જોડે મળવા જતો હોઉં તો હું કૃષ્ણને મળવા જઉં છું. ચિંતન આવું કરવાનું છે. એટલે સામેની વ્યક્તિ જે છે, કારણ કે માણસ પરિઉપાસતે એટલે કે એની નજીક રહેવાનું, રાઈટ? અને પરમાત્માએ તો આગળ કેટલી જગ્યાએ કહ્યું છે આગળ કે હું સર્વની અંદર છું, એ તો કહ્યું તું ને. સાતમામાં આવ્યું હતું, રાઈટ? સાતમામાં આવ્યું હતું કે આમાં જ આવ્યું હતું? મને લાગે આપણે આગળ ભણતા જઈએ છીએ ને પાછળ ભૂલતા જઈએ છીએ, એવું થાય છે. હે, મેમરી નહીં બરાબર. હે,
યાદ શક્તિ નથી બરાબર ને અભ્યાસ બી નથી actually. અભ્યાસ નથી. હા, ધેટ્સ ટ્રુ. જો સાતમાનો સાતમો શ્લોક હતો. સાતમાનો સાતમો શ્લોક, જો કે મેં પાછું હું જોઉં છું. હા, એવું તમે એમ વિચારતા નહીં કે હું મને બધું આવડે છે. મને ખાલી આશરો જ ખબર છે કે કઈ જગ્યાએ હોય છે. હું બી પાછું મારી જોડે અહીં ચોપડી છે હું જોઈને કહું છું. એટલે તમારે એમ નહીં સમજવાનું કે હું બહુ હોશિયાર છું. એનીવે, સાતમાનો સાતમું, મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. કે એમણે કહ્યું કે મારા સિવાય બીજું કશું છે નહીં, બીજું કોઈ કારણ નથી મારા સિવાય, બીજું કોઈ આ જગતના માટે બીજું કોઈ. અને આખું જગત ઇદમ સર્વમ સૂત્રે મણિગણા ઇવ, દોરાની અંદર મણકા ગૂંથ્યા હોય એવી રીતે આખું જગત મારા અંદર પરોવાયેલું છે. એનો અર્થ એવો થયો કે કોઈ મણકાની માળા હોય એટલે આપણે માળાની અંદર દોરો ગણીએ કે દોરાની અંદર માળા ગણીએ? દોરાની અંદર મણકા ગણીએ? બંને બંને કહેવાય ને. એટલે આખું જગત પરમાત્માની અંદર છે અને આખા જગતની અંદર પરમાત્મા છે. એનો અર્થ એ થયો છે. તો એટલે દરેકની અંદર પરમાત્મા છે એ વસ્તુ તો આગળ આપણે કહી દીધી હતી, રાઈટ? જીવનમ સર્વભૂતેષુ, જો આ 9મો શ્લોક છે એમાં બી એ છે. જીવનમ સર્વભૂતેષુ, બધાનું જીવન હું છું એમ કે છે, રાઈટ? એટલે મારા સિવાય બીજું કશું છે નહીં, હું જ સર્વત્ર છું, એ જ કહેલું છે મેન તો. બીજમ મામ સર્વભૂતાનામ અને વાસુદેવ સર્વમિતિ. જુઓ 19મો શ્લોક જુઓ, એમાં શું લખ્યું છે? વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. આ બધું વાસુદેવમય છે, આ બધાની અંદર વાસુદેવ છે એવું સમજનારો મહાત્મા દુર્લભ છે. એટલે અહીં આગળ જે હું તમને કહું છું, ગો બેક ટુ 22, આપણે જે શ્લોક ચાલે છે કે પરી ઉપાસતે, એટલે જ્યારે બી કોઈ પણ જડ અથવા ચેતન એની નજીક આપણે જઈએ છીએ ત્યારે તમારે એમ જ વિચારવાનું છે આ જગતની અંદર પરમાત્મા શ્રી કૃષ્ણ સર્વત્ર છે, સર્વદા છે અને હું એની સાથે છું, એ મારી જોડે છે. આવું ચિંતન કરવાનું છે, આ જ ચિંતન કર્યા કરવાનું છે. પેલા કૃપાલુજી જે છે એ એમ કે છે કે તમે જ્યાં જાઓ ત્યાં એમ જ વિચારો કે वो मेरे साथ है, वो मेरे साथ है, मैं अकेला नहीं हूँ, એમ કે છે वो मेरे साथ है. ખાવા બેસો તોય એમ ખાલી એટલું જ વિચારવાનું, આવો બેસો મારી જોડે બેસો મનમાં. હા, ને તો બાજુવાળા પાસે ઘરવાળા ગાળા કહેશે તમને. તમારે જાતે મનમાં કહેવાનું છે, તમારે જાતે જ એવું ચિંતન કરવાનું છે, આવો બેસો, રોટલી સારી બનાવી છે, ગરમ ગરમ છે, ઢોસા બનાવ્યા છે આજે, સારા થયા છે, બેસો ખાઓ. મનમાં બોલવાનું નથી, ચિંતન કરવાનું છે. અને એ મારી જોડે છે એવો તમે એક્ટિંગ કરો. સુવા જઈએ ત્યારે કે ચાલો ચાલો સુઈ જઈએ હવે, મનમાં. હા, મનમાં. હું મનમાં જ કઉ છું, નહીં તો રંજન કે ગોળો થઈ ગયો છે એટલે આ બધું અમુક મનમાં. પણ જુઓ એક વસ્તુ સમજી લો, આખી દુનિયા પાગલ છે, આખી દુનિયા પાગલ છે.
કોઈ પરમાત્મા માટે પાગલ છે, કોઈ બીજા ભૌતિક માટે પાગલ છે, બાકી અહીં બધા પાગલ છે. કોઈ પાગલ નથી એવું નહીં, આખી દુનિયા પાગલ જ છે. કોઈ પોતાના છોકરા માટે પાગલ છે, કોઈ પોતાના છોકરાના છોકરા પાછળ પાગલ છે, તો કોઈ પોતાની છોકરી પાછળ પાગલ છે, કોઈ એમના જમાઈ પાછળ પાગલ છે, કોઈ એની મા પાછળ પાગલ છે, કોઈ એના બાપા પાછળ પાગલ છે. અને નરસિંહ મહેતા જેવો છે એ પરમાત્મા પાછળ પાગલ છે. બધા જ પાગલ છે. કોઈ પૈસા પાછળ પાગલ છે, કોઈ મિલકત પાછળ પાગલ છે. બધા જ પાગલ છે. અહીંયા કોઈ પાગલ નથી એવું નહીં. એવરીબડી ઇઝ પાગલ. એનીવે, તો વિચારવાનું કેમ હસે છે પેલો? તમે અમને પણ થોડુંક કહો તો અમે કઈ ખબર પડે. શું કે છે? આ બા ચીકો ખાય છે એટલે. શું કે છે? આ બા સ્નીઝિંગ ઓવર હિયર એટલે મેં મ્યુટ કરી દીધું. ઓહો. એનીવે, તો આપણે એની નજીક ઉપાસના રહેવાનું છે. ઉપાસના એટલે કે નજીક બેસવાનું છે. કૃષ્ણની જોડે નજીક રહીને એની જોડે જોડાવવાનું છે. નિત્યા અભિયુક્તા નામ. હું તાર ઘેર જમવા આવું અને તું મને કે યોગેશ અંકલ ચલો આવો જોડે બેસો મારી જોડે ખુરશીમાં, એટલે હું તારી જોડે જોડાઈ ટેબલ પર બેસું, રાઈટ? એને યુક્તા નામ કહેવાય. એને યુક્તા નામ કહેવાય. એટલે હું બીજી કોઈ બી એક્ટિવિટી કરું, કોઈ પણ તમે એક્ટિવિટી કરો એમાં અભિયુક્તા નામ કરવાનું છે. કૃષ્ણને જોડવાનો છે જોડે, કે ચાલો આવો આપણી જોડે, ચાલો આપણે જઈને આવીએ છીએ આલડીમાં બટર આવ્યું છે 165 નું, લેવા જઈએ એમ કરીએ. તો હજુ છે? હે? હજુ છે 165 નું? છે, હજુ હશે. આમાં તમારા વાર આલડીમાં હતું. એનીવે, જોવા દો એ બાદ તમે એમાં એની પાછળ પાગલ નહીં થવાનું. વાત પાગલ થવાની બીજી પાછ ચાલે છે. તો નિત્યાભિયુક્તા નામ એટલે કૃષ્ણની જોડે જીવનને કૃષ્ણની જોડે જોડવાનું છે. હું તમને ખજૂર આપું તો ખજૂરમાં તમારે ખજૂર ખાવાનું છે, ઠળિયો નહીં મોઢામાં મૂકી રાખવાનું. રાઈટ. એટલે કોઈ હસવાની વાત હોય એ ઠળિયો છે. રાઈટ, ખબર પડી ના, ખ્યાલ આવ્યો. એટલે ઠળિયો મમરાવાનો નથી, પેલું ખજૂર મમરાવાનું છે, ખાવાનું છે. એનીવે, તો નિત્યાભિયુક્તા નામ એટલે કૃષ્ણને કન્ટિન્યુઅસ તમે એટલે કે હું પણ મારી જાતે હું બી આવી જાઉં છું. આપણે કૃષ્ણને કન્ટિન્યુઅસ જોડે જોડાયેલા રહેવાનું. એને જોડે છે, મારી જોડે એવો અનુભવ કરવાનો ને એવી રીતે ચિંતન કરવાનું છે. ખ્યાલ આવ્યો? તો તેષામ નિત્યાભિયુક્તા, એ મારી જોડે જ છે, મેરે પાસ છે, મારી જોડે જ છે. આવો ચાલો જઈએ, ચાલો આપણે શોપરાઇટ જઈને આવીએ છીએ. એટલે બસ આટલું જ કરવાનું છે. આ જ ઉપાસના છે. કૃષ્ણની જોડે તમે જેવું એને, કારણ કે જેવું તમે કહો છો કે ચાલો આપણે જઈએ, આલડીમ જવા દો, હવે આલડીમ નથી જવું, બીજે જઈએ. તો બીજે કઈ બી જઈએ કે કોઈ બી એક્ટિવિટી કરતા હોઈએ અને કૃષ્ણને સાથે રાખવાના છે. એટલે અભિયુક્તા નામ શબ્દ વાપરેલો છે. અને પર્યુપાસતે, જોડે રાખવાના. પણ ઘણી વખત આપણે જોડે કોઈ બેઠો હોય છે, પણ તેની જોડે બેઠેલા હોઈએ છતાં પણ એની જોડે નથી હોતા. ઘણી વખત એવું બને છે કે કોઈ આપણી જોડે જ બેઠો હોય, આપણી જોડે જ જોડાયેલો હોય, પણ તેમ છતાં આપણે એમની જોડે જ નથી હોતા.
એ કેવી રીતે ખબર છે? એની જોડે મન એટેચ નથી હોતું, એની જોડે એનો મારી જોડે છે એવો અનુભવ નથી હોતો. ઘણી વખત આપણે બાજુમાં જ સોફામાં બેઠા હોય, સામે બેઠા હોઈએ, પણ જો આપણે એને જો ના બનતું હોય તો સામે બેઠો હોય, એક જ રૂમમાં હોય, તેમ છતાં એની જોડે પરી ઉપાસ્તે ના હોય. ખ્યાલ આવ્યો? એટલે અહીં પરી ઉપાસ્તે શબ્દ જે છે કૃષ્ણ જોડે છે એનો અનુભવ એને રિયલાઇઝ કરવાનો છે, અને આવું ચિંતન કરવાનું છે. બસ બીજું કશું કરવાનું, બીજા કોઈનું ચિંતન નથી કરવાનું. એવું નથી કરવાનું ચિંતન કે શિવ મારી જોડે છે, કૃષ્ણ મારી જોડે છે, એવું ચિંતન કરવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે અનન્ય ચિંતયંતો મામ, જે ચિંતન કરવાનું છે બીજા કોઈનું નહીં, મારું જ. કૃષ્ણ એમ કે છે કે મારું જ, બીજા કોઈનું નહીં ચિંતન, અને નિત્ય મારી જોડે જોડાયેલો હોવો જોઈએ. હવે કૃષ્ણ આપણી જોડે અહીં તો છે નહીં, ફિઝિકલ તો નથી જ ને. આ અહીંયા આગળ જ્યારે અર્જુનને કહેલું છે ત્યાર તો અર્જુનની જોડે જોડાયેલા જ છે. અર્જુન એમના રથમાં જ છે, પણ તેમ છતાં પણ ભગવાને કહ્યું કે નિત્યાભિયુક્તા નામ. એટલે ઘણી વખત અર્જુન પરમાત્માના જ રથમાં છે, તેમ છતાં પરમાત્માની અવજ્ઞા કરતો હશે. એનું બી છે. આગળ અર્જુન માફી માંગે છે 11મા અધ્યાયમાં. તો એનીવે, તો અહીં કહ્યું છે નિત્યાભિયુક્ત, તું મારી જોડે જોડાયેલો રહે. કૃષ્ણ અર્જુન એમ કહે છે કે તું મારી જોડે જોડાયેલો રહે છે, મારી જોડે ઉપાસના કરે છે, એટલે કે મારી જોડે બેસે છે. ઉપાસના એટલે કે જોડે જઈને બેસવું. આપણે કહે છે ને કોક બેસવું હોય છે તારે બેસવા જઈએ છે ને, બેસવા જઈએ છે તારે શું કહે છે કે કેમનું છે, શું થયું, બધું બરાબર છે ને, કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો. કશું એવું આપણે ઉપાસનાની અંદર શું છે કે થોડીક હૂંફ આપવાની છે. ઉપાસનાની અંદર, ઉપાસના શબ્દ જે છે એની અંદર હૂંફ આપવાની છે. અને એટલા માટે ઉપાસના શબ્દ જે છે, આમ તો ભજતે શબ્દ છે, ભજતે ધાતુ સેવાયામ, એટલે સેવવું. જેવી રીતે પેલું ઈંડું પક્ષી જે રીતે સેવે છે, એમાં પક્ષી કઈ ચાંચ મારી ઈંડું ફોડી નહીં નાખતું, એ એની જોડે બેસી રહે છે ઉપર, એની ઉપર, અને ગરમી આપે છે, હૂંફ આપે છે, અને પેલું ઈંડું માંથી બચ્ચું બહાર આવે છે. એ ઉપાસ્તે છે, એ સેવા છે, એની એકદમ નજીક બેઠી અને ઉપાસના કરે છે. તો એવી રીતે, એટલે કે નિત્યાભિયુક્તા નામ, નિત્ય જોડેલો હોવો જોઈએ, પણ જોડેલો જ નહીં, જોડે એની જોડે ઉપાસના પણ હોવી જોઈએ. ઉપાસના એટલે કે એને હૂંફ આપતો હોય, પોતે રિયલાઇઝ કરે કે એ મારી જોડે જ છે, મારી જોડે છે, મારી જોડે છે, એ મારી જોડે છે, એમ. એવું ચિંતન નોન સ્ટોપ. ઘણાને એમ આપણે જેમ કંઈક ગયા હોઈએ, બહાર ફરવા ગયા હોઈએ, અને રેસ્ટોરન્ટમાં ગયા હોઈએ, માનો કે, રાઈટ, અને રેસ્ટોરન્ટમાં ગયા હોય ખિસ્સામાં પૈસો ના હોય, આપણી જો ખિસ્સામાં પૈસા ના હોય તો પછી ચિંતા થાય ને, અંદર પેસતી વખતે ચિંતા થાય ને કે સારું આપણે જઈએ છીએ તો ખરા, પણ હવે પૈસા તો છે નહીં અંદર ખિસ્સામાં, એવી ચિંતા થાય ને. પણ જો તમારી જોડે પૈસા હોય તો તમે ગર્વથી તમે અંદર જઈ શકો ને, તમને કોઈ ડર ના હોય, મારી પાસે છે, વોલેટ છે, કે ક્રેડિટ કાર્ડ છે, કે ડેબિટ કાર્ડ છે, અથવા તો કેશ છે, અથવા તો ચેક છે મારી જોડે. એવી રીતે આ કૃષ્ણ મારી સાથે છે, એ કૃષ્ણ મારી જોડે છે. આવું ચિંતન, આવું રિયલાઇઝેશન
આવી રીતે જોડાયેલા રહેવાનું એ વસ્તુ આ શ્લોકની અંદર કહેલી છે. ખ્યાલ આવ્યો? હું તમને આજે જ મને પેલા આજે કૃષ્ણકાંત આયા નથી, પણ કૃષ્ણકાંતે મને એક રેકોર્ડિંગ મોકલ્યું હતું. એવું તમને બધાને મોકલું છું હમણાં થોડીક વારમાં. અને એની અંદર એ જ વસ્તુ કહેલી છે. મેં આજે કિરીટ અંકલને પણ આજે મોકલી હતી એ રેકોર્ડ. તો એ હું તમને બધાને મોકલું છું. અને એની અંદર એવું જ છે કે તમારે ભજવાની વાત નથી. મોકલી છે મેં હમણાં. તો એ બધા સાંભળજો એને. એની અંદર એ જ કહ્યું છે કે પરમાત્માનું ચિંતન કરવાનું છે. કે તમે મળી બધાને, રાઈટ? હા, મળી ગયું. તો એ ઓડિયો જે છે એની અંદર એમ કે છે કે કશું કરવાનું નથી તમારે. તમારે ચિંતન જ કરવાનું છે. એ મારું કામ કરશે, એ જ મારું કરશે, એ મારી જોડે જ છે. આવું રિયલાઇઝેશન કે પરમાત્મા, શ્રી હરિ કે કૃષ્ણ કે તમે જેને માનતા હોય એને, એ મારી જોડે છે, એમ વાત છે. રાઈટ? તો અહીંયા આગળ એ કહે છે કે જે અનન્ય ચિત્ત વડે, જે લોકો અનન્ય ચિત્ત વડે મારી પરી ઉપાસના કરે છે, તે નિત્ય મારી સાથે જોડાયેલા જે બધા છે જન, એમનો યોગક્ષેમ હું વહન કરું છું. વહન કરું છું એટલે કે મારી પીઠ ઉપર લઈને જઉં છું. વહન એટલે કે બળદગાડીની અંદર વહન, એને વાહન કે ને, વાહન. વાહન શું હોય? વાહન એ એની અંદર આપણે બેઠેલા હોઈએ અને સુખપૂર્વક જઈએ એ. એટલે યોગક્ષેમને ભગવાન પોતે વાહન બનીને વહન કરાવે છે. ભગવાન પોતે કૃષ્ણ રથ બન્યા છે અને એમણે પોતાની પીઠ ઉપર આપણા બધાનો યોગ અને ક્ષેમ લીધો છે અને એ વહન કરી રહ્યા છે. ખ્યાલ આવ્યો? એટલે આ યોગક્ષેમ વહામ્યહમ. આમ તો જુઓ, ભગવાન તમે જે માગો એ આપે છે અને ઘણી વખત મોટા ભાગે તો માગ્યા વગર જ આપે છે. ઈશ્વરે જ્યારે આ જીવને શરીર આપ્યું એની સાથે સાથે જ જગતની અંદર શરીરના નિર્વાહન માટેની વ્યવસ્થાઓ કરેલી છે. એટલે એ તો બધું કરે જ છે, એની ફરજ. પણ તેમ છતાં જે એ બધાનું કરે છે, બધાનું કરે છે. પણ જે લોકો, જે ભક્તજનો, જે લોકો અનન્ય ચિત્ત વડે એને પોતાની સાથે એનું ચિંતન કરીને એની જોડે જોડાયેલો રહે છે, એનું વિશેષ કરે છે બેઝિકલી. ખ્યાલ આવ્યો? એ વસ્તુ પણ આવશે આગળ. આવી રીતે આગળ કહેલું છે કે આમ તો હું બધાનું ખ્યાલ રાખું છું, પણ જે મારું ખરેખર કરે છે એને તો હું વધારે ખ્યાલ કરું છું. તો આ જ વસ્તુ અહીં આગળ કહેલી છે. અનન્યાશ્ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. આઈ થિંક બધાને હવે ખબર પડી ગઈ હોવી જોઈએ કે આ અહીં આગળ મારા કરવાની વાત નથી, અહીં લગ્ન કરવાની વાત નથી, અહીં આગળ ભજન કરવાની વાત નથી, હાર્મોનિયમ કે તબલા લઈને બેસવાની વાત નથી. રાઈટ? આખી ગીતાની અંદર તમને કોઈ જગ્યાએ નહીં મળે કે કાંસી જોડા ને તબલા અને હાર્મોનિયમ ને આ બધું માઇક ને આન તેન બધું લઈ અને તમે 3-4 કલાક સુધી મચ્યા પડો, એવું કયું લખ્યું નથી ભગવદ્ ગીતામાં.
ક્યાંય નહીં મળે તમને. એવું શરત, કોઈ શરત જ નથી કે તું આ કરું તો જ મારું આ થાય, એવું કોઈ જગ્યાએ નહીં. 12મો અધ્યાય ભક્તિ યોગ છે, પણ ભક્તિ યોગના તમે શ્લોકો જોજો બરાબર. જીવનના નિર્વાહમાં તમારે શું ધ્યાન રાખવાનું છે એ જ વાત ભગવાને કહી છે કે મને કયો ભક્ત પ્રિય છે. એની ડેફિનેશનો જે છે 13 થી 20 નંબરની અંદર, શ્લોક નંબર 13 પછી છે, 12 પછી, 12 કે 13 પછી છેલ્લા 6-7 શ્લોકોની અંદર ભક્તની વ્યાખ્યા આપી છે. કોણ મને પ્રિય ભક્ત છે એની અંદર આવી શરત કોઈ જગ્યાએ નથી કે ઉપવાસ કરે અને મારા માટે આ વ્રત કરે, મારા માટે 40 ગાય, 108 પાઠ કરે કે એવું બધું કહે લખ્યું નથી. એ બધું આપણું બધાનું ઉપજાયેલું છે. એ બધું જે છે એ એની જોડે જોડાવાની એક પ્રવૃત્તિ છે બેઝિકલી, એ આપણે નક્કી કરેલી છે. પણ ભગવાન એવું કહેતા નથી. ભગવાનને તો સિમ્પલ જ કહ્યું છે. ખ્યાલ આવ્યો? કારણ કે ભગવાન જાણે છે કે હું એમ કહીશ કે 4 ધામની યાત્રા કરે એનું યોગક્ષેમ કરું છું, આવું કહીશ તો પગ, જેને પગ નહીં હોય એ લંગડા માણસનું શું? જેની જોડે પૈસા નથી એ 4 ધામની યાત્રા નહીં કરી શકે તો એનું મારે યોગક્ષેમ નહીં કરવાનું. એટલે ભગવાને ઇન્દ્રિયોની કોઈ વાત જ નથી કરી. આંધળો હોય કે બોબડો હોય કે બહેરો હોય, બહેરો હોય તો કથા કઈથી સાંભળી શકવાનો છે? જેના આંખ નહીં હોય એ ભગવાનની મૂર્તિ મંદિરમાં જશે તો એ મૂર્તિ ક્યાં જોઈ શકવાનો છે? જેની જોડે જીભ નથી કે બોલી નથી શકતો એ ક્યારે ઓમ નમઃ શિવાય બોલવાનો છે? એટલે ઇન્દ્રિયોની ભક્તિની વાત જ નથી કરી ગીતાની અંદર. કોઈ ગીતાની અંદર નહીં, કોઈ જગ્યાએ સનાતન ધર્મમાં કોઈ જગ્યાએ નથી કરી. મનની વાત કરી છે, કેવલ અને કેવલ મનની. કારણ કે જ્યાં મનુષ્ય છે ત્યાં મન છે જ. મનુષ્ય છે ત્યાં મન છે. એટલે મન જે છે એ મન વડે તું ચિંતન કર. એટલે જુઓ આ 9મા અધ્યાયની અંદર છેલ્લો શ્લોક છે. 34મો 35મો શ્લોક બતાવો એમને. મન મના ભવ મદ ભક્તો મદ્યાજી મામ નમસ્કુરુ. એ શ્લોક જુઓ, 34મો શ્લોક છે. શું લખ્યું છે? મન મના ભવ, મારામાં મન વાળો થા. મન મના ભવ, મારામાં મન રાખવા વાળો થા, એમ બસ. મત ભક્તો, મારો ભક્ત બન. મત ત્યાજી, મારું પૂજન કર. મામ નમસ્કુરુ, મને નમસ્કાર કર. અને એટલાથી શું થશે? મામ એવ ઐષ્યસી. એવ એટલે જ, મને જ. મામ એવ, એવ એટલે કે જ, મને જ. ઐષ્યસી એટલે પામીશ, મને જ પ્રાપ્ત થઈશ, એમ કે છે. અને પછી કે છે કે યુક્ત એવમ આત્માનમ. આત્માને મારામાં યુક્ત કર, જોડ. તારા આત્માને મારી જોડે જોડ. અને મત પરાયણ, મારો પરાયણ થા. આ કન્ડિશન છે ભક્તિની. કન્ડિશન આ છે મેઇન. તો એનીવે અહીંયા આગળ આપણે જે 22મો શ્લોક જોઈએ છીએ, ગો બેક ટુ 22. તો 22 ની અંદર આ જ વસ્તુ કરેલી છે. અનન્યાસ ચિંતયંતો મામ. તું મારામાં ચિત્તવાળો થા, મારું ચિંતન કરવા વાળો થા. કારણ કે ચિંતન મન વડે જ થાય. એટલે મન વડે બીજા કોઈનું ચિંતન કરવાનું નથી જ્યારે બી કામ કરીએ ત્યારે. એટલે આગળ અમે પહેલા 3જા અધ્યાયમાં કહી દીધું, અરે 8મામાં કહ્યું હતું
તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. આવતું ને? હા એટલે સર્વ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ. યુદ્ધ પણ કર અને મારું સ્મરણ કર. સ્મરણ કર એટલે એનો અર્થ ચિંતન કર. રાઈટ? તો આઈ થિંક 22 નંબરનો શ્લોક બધાને ખબર પડી હોવી જોઈએ બરાબર સારી રીતે. હા ધીસ વોઝ ગુડ. હા બરાબર? કોઈને ક્વેશ્ચન છે? ઉપાસનાની અંદર કોઈને ક્વેશ્ચન છે હવે? એમ તો બહુ સહેલું ભગવાને કહેલું છે તમે કહ્યું પ્રમાણે, પણ જે નિત્ય વાળી વસ્તુ છે ને એ જેટલી વસ્તુ એને બહુ આમ અઘરી બનાવી દે છે. પણ એટલે તમને નિત્ય વસ્તુ અઘરી લાગે છે, રાઈટ? એટલે અઘરી બને કારણ કે નિત્ય તો આમ નિત્ય તો બહુ આમ એ લાગે મગજ બીજે જતું. કેતુલ, હમણાં શિવ આઈને કશું કરે એટલે પછી પતી ગયું. ના ના કેતુલ, તમે ખાવાનું નિત્ય ખાવ છો કે 15 દાડે એકવાર જ્યારે યાદ આવે તાર ખાવ છો? પણ નિત્ય તો જો એવરી ડે ફ્યુ ટાઈમ્સ અ ડે ખરું, પણ કન્ટિન્યુઅસલી તો નહીં ને. હવા નિત્ય લો છો? હવા નિત્ય લઈએ છે, પણ એનું એ એક વસ્તુ છે એનું ધ્યાન નથી આપતું. એ પેલું મસ્ક્યુલર મેમરી છે. ના ના ના, જો એ બંધ થઈ જાય તો અંદર શરીરને દુઃખ આવે ને એનાથી ઓટોમેટિકલી તમને યાદ આવે. હમણાં કરી બેસો ને, મોઢું નાક બંને બંધ કરી દો. હા એટલે એમ તો કહ્યું કે બંધ થઈ જાય તો શરીરમાંથી પેઇન આવે ને એના લીધે ઓટોમેટિકલી મન ત્યાં જતું જ રહે. તો જેટલી શ્વાસની જરૂર છે એટલી જ પરમાત્મા પ્રત્યે વિશ્વાસની પણ જરૂર છે. ના એ 100% રાઈટ, પણ એ જે પેલું નિત્ય શ્વાસની વાત એક્ઝામ્પલ બરાબર છે એની જગ્યાએ, પણ એ જો 30 સેકન્ડ તમે નહીં લો તો બોડી તમને ઓટોમેટિકલી યાદ કરાવે છે. આ ભગવાનને યાદ રાખવા વાળું મનને કેવું છે કે તમે થોડીક વાર હમણાં મૂવી જોવા બેસી જાવ તે ભૂલી જવાય છે. હવે આ બોડીને જીવતું કોણ રાખે છે? આ બોડીને ભગવાન, જીવતું કોણ રાખે છે? પરમાત્મા, આત્મા, આત્મા પરમાત્મા. તો એ જ જતો રહે તો તમને યાદ આવે? એમ કે તું અહીં આગળ જો શ્લોકમાં એવું લખ્યું હોત ભગવાને કે જો તું મને નિત્ય યાદ નહીં કરું તો હું તારી બોડીમાંથી નીકળી જઈશ. ના એવું તો નથી લખ્યું. એવું જો લખ્યું હોય ભગવાને તો પછી બધા યાદ કરે. તો બધા યાદ કરે. એટલે એનો અર્થ એવો થયો કે ભગવાને છૂટ આપી, ભલમનસાઈ આપણા ઉપર કરી, એનો આપણે બધા દુરુપયોગ કરીએ છીએ. ઇઝ ધેટ રાઈટ? હા દુરુપયોગ કરીએ છીએ ને, બધા દુરુપયોગ કરીએ છીએ કે એણે મફત ખાવાનું આપ્યું. અને જુઓ, તમે વિચાર કરો, જે વસ્તુ ના વગર માણસનું જીવન શક્ય નથી એ બધી જ વસ્તુઓ સસ્તી કરી દીધી છે. એર તો ફેડરલ કોઈ કંપની છે એ એર માટે તમને બિલ નહીં મોકલતી, મોકલે છે? ના. પાણીનું મોકલે છે, પાણીનું બિલ આવે છે. એર પછી તરત જ જરૂરિયાતની વસ્તુ પાણી છે. પણ પાણીનું બિલ આવે છે એનું કારણ શું છે ખબર છે? પાણી તો મફત જ આલેલું છે ભગવાને, તમારે લેવા જવું નથી. નદીએ લેવા જવું નથી. એટલે પછી અમેરિકન વોટર કંપનીએ પાઇપો નાખી તમારા માટે, એટલે કે મેં પાઇપ નાખી છે એના પૈસા આપો.
ખ્યાલ આવ્યો? સારું. તો ખાવાનું ફૂડ તો ભગવાને મફત જ આપ્યું હતું. તમે ખેડૂત 1 કે 2 દાણા જ વાવે છે જમીનની અંદર અને 50 ઉગાડે છે, અથવા તો 500. બાજરીનું ડુંડું હોય તો 500 અને ઘઉંનું હોય તો 20 કે 30, મકાઈનું હોય તો 50 કે 100, રાઈટ? એટલે એક દાણાના 100 કરીને આપે છે ને. હા તો પછી ખેડૂત પૈસા લે છે એની મહેનતના, કે મેં મહેનત કરી છે, મેં એની સાચવણી કરી છે, મેં એને પાણી પાયું હતું, એટલે ખેડૂત લે છે તમારી જોડે પૈસા. એટલે કહેવાનો મતલબ શું છે કે ભગવાને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ મફત જ આપી છે અને એ રીતે આપણા બધા ઉપર ઉપકાર જ કર્યો છે જીવન ચલાવવા માટે. પણ આપણે બીજાની વસ્તુ છે એને પોતાની કરી, પોતાના નામે ચડાવી અને વેચીએ છીએ કે પાણીનું બિલ આપો અમને. સૂર્યનારાયણ કોઈ દિવસ લાઇટનું બિલ મોકલતો નથી, પીએસસીએનજી મોકલે છે. એ સૂર્ય એ પાછો સોલર એનર્જીનું જ હોય છે તો એ મોકલે છે, રાઈટ? યા એટલે આવું છે. એટલે આપણે બધા જે છે એ બધા હોશિયાર થઈ ગયા છે, ખ્યાલ આવે? એનીવે, તો આઈ થિંક આ શ્લોક બધી જ રીતે ખબર પડી ગઈ છે કે તો આગળ જોઈએ. આગળનો શ્લોક વાંચો તમે, ચાલો 23મો વાંચો. હા. ये अपि अन्य देवता भक्ता यजन्ते श्रद्धया अन्विताः ते अपि मामेव कौन्तेय यजन्ति अवधिपूर्वकम्. હા, તો મેં પહેલું કહ્યું હતું કે 8મા એ અટકવાનું છે. તો કઈ આગળ 8મું આવે છે? પહેલામાં ભક્તા અને બીજામાં કૌન્તેય. કૌન્તેય, હા. યેપ્યન્ય દેવતા ભક્તા, એટલે એટલું તો તમે કન્ટિન્યુઅસ બોલીને ત્યાં સુધી અટકવાનું. યજન્તે શ્રદ્ધયાન્વિતા. હવે જુઓ, અટકવાનું છે તો છૂટું પડવાનું જ છે, બરાબર છે? પછી જે સંધિ છૂટી પાડી અને જે બોલવાનું છે એને વ્યવસ્થિત રીતે બોલવાનું છે. તે પીમામેવ કૌન્તેય યજંત્ય વિધિપૂર્વક. હવે જો યજંતી અને અવિધિપૂર્વકમ. યજંતી અવધિપૂર્વકમ. પણ યજંતી અને અવધિપૂર્વકમ જે સ્પીડમાં પેલું 8 બોલીએ છીએ એટલી સ્પીડમાં 8 બોલવાના છે, રાઈટ? તે અપિમામેવ કૌન્તેય યજંતી અવધિપૂર્વકમ. તો એવું રીતે બોલવું હોય તો બોલો, બરાબર છે. યે અપિ અન્ય દેવતા ભક્તા યજન્તે શ્રદ્ધયાન્વિતા તે અપિમામેવ કૌન્તેય યજંતી અવધિપૂર્વકમ. ખ્યાલ? એટલે જેટલો ટાઈમ તમે જ્યારે બોલીએ છીએ ત્યારે જેટલો ટાઈમ દરેક 8 આગળનો 8 એ અટકવાનું છે ત્યાં જેટલો સમય આપીએ છીએ એટલો સમય દરેક 8માં સરખો સમય આપવાનો. ખ્યાલ આવ્યો? એટલે તમે જ્યારે આવી યજંત્ય વિધિપૂર્વકમ શબ્દ જે છે એ બહુ ઝડપથી બોલવો પડશે તમારે. ખ્યાલ આવ્યો? એટલે ઝડપથી બોલવા માટે તમારે થોડુંક ખબર પડી જવી જોઈએ કે ન, ત ને ય ત્રણેય ભેગો છે. યજંત્ય, યજંત્ય વિધિપૂર્વકમ, હું કેવો ઝડપથી બોલી ગયો. ન અડધો છે, ત અડધો છે ને ય, આ 3 શબ્દ ભેગા છે એને એ રીતે જ બોલવાનો છે. યજંત્ય વિધિપૂર્વકમ
યેપ્યન્ય દેવ. હવે જો યે અને પછી પેલો ડ જેવું છે ને હા આગળ હા. પહેલી લીટીમાં જે છે યે અપી અન્ય દેવતા, હા તેમાં ડ જે છે એ ડ એટલે અ ગણવાનું, અ બોલાય છે, પણ અમાં અ બોલવાનો નથી. એ એ થોડોક લંબાવાનો છે, બીજું કશું નથી. યે આગળનો જે છે એને થોડુંક લંબાવવાનો છે, બીજું કશું કરવાનું નથી. તે પી એટલે આ ડ જે છે એ અ વંચાય છે, પણ અ અધ્યાહારમાં વાંચવાનો છે. ઘણી વાર બોલાય ખરો ને ઘણી વાર ઉચ્ચારમાં ના પણ આવે. તો આ રીતે યેપ્યન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતા. હવે જો શ્રદ્ધયાન્વિતા ન્વી જે છે એ ભેગો એકદમ વ્યવસ્થિત વાંચવાનું. તેપી મામેવ કૌંતેય યજંત્ય વિધિપૂર્વકમ. ચલો પ્રીતલ વાંચો તમે આ શ્લોક ફરી. ये पिन ये ये पिन्य देवता भक्ता યેપ્ય બરોબર ये प्यन्य देवता भक्ता યેપ્યન્ય દેવતા યેપ્યન્ય ये प्यन्य दे ये प्यन्य પ્રીતો અંતર ધ્યાન નહીં રાખતી, નેટવર્ક હટાવેલો હશે. ઓહ સોરી, मैं म्यूट पर હતી ને બોલતી હતી. તમને સંભળાયું બોલતી હતી તો? ફરી બોલો. ये प्यन्य देवता भक्ता यजन्ते श्रद्धयान्विता तेऽपि मामेव कौन्तेय यजन्त्य विधिपूर्वकम्. હા હવે જો હવે આ તમે આપણે બોલ્યા બરાબર છે, ઓલમોસ્ટ લગભગ 95% બરાબર છે. હજુ 5% શામાં પ્રોબ્લેમ થયો ખબર? શ્રદ્ધયાન્વિતા જે પેલા બે ટપકા છે એ ટપકા ને બોલવા પ્રયત્ન કરવાનો છે. યેપ્યન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતા તેપી મામેવ કૌંતેય યજંત્ય વિધિપૂર્વકમ. મ જે છે એ અડધો છે, એટલે આને એકદમ બોલીને તરત અટકાઈ દેવાનો છે. ખ્યાલ આવ્યો? પ્રયાસ ધીમે ધીમે આવડી જશે, વાંધો નહીં આવે. તો આનું ટ્રાન્સલેશન કરીએ આપણે. પહેલું તો કૌંતેય શબ્દ છે એ અર્જુન માટે છે, બરાબર છે? એટલું તો એટલું સમજી લો. અને પછી શું કહે છે કે યે એટલે કે જે, અને એની નીચે જ છે તે, બરાબર? એટલે જે અને તે એ શબ્દ એટલું તો તમને ખબર પડી કે જે અને તે આમાં આવ્યું છે. અને પછી છે અપી, જે અપી અન્ય દેવતા ભક્તા યજંતે, એટલે શું કે છે કે જે ભક્તો, અપી એટલે કે જો કે અથવા પણ, ઓકે, અપી નો અર્થ છે પણ અથવા છતાં, કે જો કે એવી રીતે એવો અર્થ છે. જો કે બીજા જે ભક્તો બીજા દેવતાઓને ભજે છે, યજંતે યજન કરે છે એટલે કે પૂજા કરે છે. શ્રદ્ધયાન્વિતા શ્રદ્ધાથી અન્વિત થઈને, અન્વિત એટલે યુક્ત થઈને, શ્રદ્ધા વડે એમ. છતાં જે લોકો છતાં જે ભક્તો અન્ય દેવતાઓને શ્રદ્ધાપૂર્વક ભજે છે, પછીની લીટી જે છે હવે આવશે, તે અપી મામેવ, તે તેમ છતાં મને જ, મામ એવ એટલે કે મને જ, કૌંતેય યજંતી અવિધિપૂર્વકમ. એટલે કે છે કે એ લોકો અવિધિપૂર્વક મને જ ભજે છે.
જે લોકો બીજા દેવતાઓને ભજે છે તે અવિધિ પૂર્વક મને જ ભજે છે. કેમ ના અવિધિ પૂર્વક ભજે છે એટલે શું? ઇનડિરેક્ટલી. ઇનડિરેક્ટલી. ઇનડિરેક્ટલી, અવિધિ પૂર્વક, વિધિ પ્રમાણે નહીં, ઇનડિરેક્ટલી. એટલે કે હું કેતુલની પૂજા કરું તો કેતુલને ભગવાન સમજીને પૂજા કરું, પણ કેતુલ ભગવાન છે નહીં. કેતુલની અંદર પેલો રહેલો છે એ ભગવાન છે. એની અંદર પરમાત્મા સ્વરૂપે છે જ ભગવાન, પણ તમે કેતુલને સમજ્યા. ખ્યાલ આવ્યો? ભગવાન કેતુલને સમજ્યા અને કેતુલની પૂજા કરી. એટલે તમે જે પૂજા કરી છે એ તો કેતુલની જ કરી છે આમ તો, પણ તેમ છતાં ભગવાન કહે છે કે હું એને માની લઉં છું, મારી માની લઉં છું, કારણ કે હું અંદર બેઠો છું ને, એટલે હું એને મારી માની લઉં છું એમ કે છે. એટલે અહીં આગળ એ વસ્તુ કહ્યું છે, તે પ્યન્ય દેવ તે અપી અન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતાઃ તે અપી મામેવ તે મને જ, હે કૌંતેય, તે મને જ મારું જ યજન કરે છે અવિધિ પૂર્વક. એટલે કે અવિધિ પૂર્વક એટલે કે એને ખબર નથી કે હું તોય કૃષ્ણની જ પૂજા કરું છું, એવું એને ખબર નથી એમ કે છે. તો આઈ થિંક પછીનો જે શ્લોક છે એ એની જોડેનો છે. અહમ હિ કીધું, તમે વાંચો. અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનન્તિ તત્વેન્તાંશ્ચ વંતિ તત્વે તે. નાતશ્ચ્યવંતિ તે. તત્વેનાતશ્ચ તત્વેનાતશ્ચ વંતિ તે. તત્વેનાતશ્ચ વંતિ તે. અહમ હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનન્તિ તત્વેનાતશ્ચ્યવંતિ તે. હું બોલ્યો બરાબર બોલ્યો કે નહીં? હા બરાબર. ત્રણે બધા શબ્દો જે જે ભેગા કરીને બોલવાના છે એ રીતે જ બોલવાના. ખ્યાલ આવ્યો? મને હું બીજા ધોરણમાં હતો ને ત્યારે મને પહોંચ્યો શબ્દ નતો આવડતો. પહોંચ્યો. કેટલી વાર મને સ્કૂલમાં ઉભો રાખ્યો હશે બેન્ચ ઉપર, ત્યારે શીખેલો એ શબ્દ. એટલે એ બે જોડક વાળા જે જોડેલા શબ્દો છે એને બરાબર ધ્યાનપૂર્વક વાંચવાના છે. રાઈટ? તો લખ્યું છે અહમ હિ સર્વયજ્ઞાનામ. અહમ એટલે હું જ, હિ એટલે જ, હું જ સર્વયજ્ઞાનામ ભોગતા, આ સર્વ યજ્ઞનો ભોગવનાર હું જ છું. તથા પ્રભુ એવ, પ્રભુ પણ હું જ છું એમ કે છે કે સર્વ યજ્ઞનો સ્વામી પણ હું જ છું અને સર્વ યજ્ઞનો ભોગતા પણ હું જ છું એમ કે છે. ન તું એટલે કે તે, પણ તે મામ મને અભિજાનંતી, તે મને જાણતા નથી. એ મને જાણતા નથી. કેવી રીતે? તત્વે નાતશ્ચ્યવંતિ તે. તત્વે ન ચ્યવંતિ તે. ચ્યવંતિ તે એટલે ચ્યવંતી એટલે કે પડી જાય છે. પણ એટલે એમ કે છે કે પણ તે મને જાણતા નથી, તત્વથી જાણતા નથી, તેથી તે પડી જાય છે. એટલે એ પેલા અવિધિ પૂર્વક સમજી અને એ એટલે પોતાનું જ કે છે કે અકાજ કરે છે, અકલ્યાણ કરે છે એમ કે છે. ખ્યાલ આવ્યો? એટલે આગળ જે બધા કે છે કે બીજાને પૂજે છે એટલે અવિધિ પૂર્વક મને જ પૂજે છે,
પણ તેમ છતાં એમને ખબર નથી હોતી, એટલે એ પડી જાય છે. એટલે કહેવા શું માંગે છે કે જે કઈ બીજા લોકોને પૂજે છે, સંતોષી માને કે બીજા કોઈ બીજેને, રાઈટ, એની અંદર પરમાત્માનો અંશ છે જ. પણ એ જો એવી રીતે પૂજતા હોત કે એની અંદર પણ કૃષ્ણ જ છે, એ કૃષ્ણ જ છે, એ કૃષ્ણનું જ સ્વરૂપ છે, કૃષ્ણ જ છે, દરેકની અંદર કૃષ્ણ છે, એ રીતે, અથવા તો કૃષ્ણના અંગ સ્વરૂપે, કૃષ્ણના અંગ સ્વરૂપે. જો આ એકાંતિક ભક્તિ છે, એકાંતિક ભક્તિની અંદર આ જ છે. એકાંતિક ભક્તિ એટલે એકની અંદર અંત થવા વાળી ભક્તિ, એટલે કે કૃષ્ણની અંદર એક અંત થવા વાળી, એટલે બીજા બધા દેવતાઓ એની અંદર સમાયેલા છે. કૃષ્ણની અંદર બધા દેવતાઓ સમાયેલા છે, એને કહેવાય એકાંતિક ભક્તિ. એવું સમજીને જે ભક્તિ કરે છે એ એકાંતિક ભક્તિ છે. એટલે અહીં આગળ ભગવાન એ જ કહેવા માંગે છે કે હું જ બધા યજ્ઞનો ભોગતા છું, હું જ સ્વામી છું, પણ એ બધા જાણતા નથી, મૂર્ખાઓ. એટલે વસ્તુ કરતા હોવા છતાં એનું જે પ્રોપર ફળ મળવું જોઈએ એને મળતું નથી અને પડી જાય છે. કારણ કે એમની સમક્ષ કેતુલ છે, એમની સમક્ષ સંતોષીમાં છે, એમની સમક્ષ ખોડિયારમાં છે. ખ્યાલ આવે છે? મૂળ જે વૃક્ષ જે છે, ઝાડ મોટું ઝાડ હોય એમાં પાંદડા ઉપર પાણી છાંટો તો ઝાડને મળે ખરું? ના. પણ પાણી ટોટી મૂળિયાએ રાખી હોય તરત પાણી ત્યાં જાય કે ના જાય? હા. આવું છે. એટલે મૂળ છે, કૃષ્ણ છે એ મૂળ છે. That's the root cause of the whole world. એટલે કૃષ્ણ એમ કે છે કે બીજા બધા દેવતાઓ છે અધિકારી તરીકે, એ બધા કે છે કે મારા અંડરમાં છે. ખ્યાલ આવ્યો? હું અહીંના મેયરને ઓળખું, પેલા ગવર્નરને ઓળખું, બધાને ઓળખું, પણ પેલા જે ઉપર બેઠો છે પેલો વોશિંગ્ટનમાં, શું એનું નામ? બાઇડન. એ બાઇડનને જ હું ડાયરેક્ટ મારું ઓળખાણ હોય તો પછી ગવર્નરને આ મેયરને કોઈ લેવા દેવા ખરી? હે? પેલા ફેડરલ વાળા જ આ લોકોને કહે કે તું આમ કરી દે ભાઈ, આનું આ પતાવી દે. ખ્યાલ આવે છે? એટલે આ બીજા બધા જે દેવતાઓ જે છે એ બધા દેવતાઓ એ કૃષ્ણની અંગ સમા છે, અંગ સમા છે, કૃષ્ણના જ અંગ છે. જેવી રીતે આપણો હાથ હોય, આપણો પગ હોય, આપણી આંખ હોય, આપણા કાન હોય, આપણું મોઢું હોય, નાક હોય, એ બધા અંગ કહેવાય. એનો અર્થ એવો નથી કે આ હાથ એટલે કૃષ્ણ છે. કૃષ્ણ તો આખો કૃષ્ણ. ખ્યાલ આવે છે? તો અહીં આગળ એ કહ્યું છે કે આ બધા લોકો કે છે બધા તત્વથી મને જાણતા જ નથી. તત્વે ના અભિજાનંતી, ન અભિજાનંતી, મને તત્વથી જાણતા નથી એટલે પડી જાય છે. તે ચ્યવંતી તે. હવે જો અહીં આગળ તત્વે ના તહ, તું છે, એકચ્યુઅલી તહ છે, અને ચ્યવંતી તે શબ્દ જે છે એ જુદો છે, અને શ જે છે એ પેલો વિસર્ગનો શ થયેલો છે. ઓલરાઈટ, તો સમય થઈ ગયો છે. કેતુલભાઈને બગાસા આવે છે. સોરી. તો આપણે અહીંયા આગળ રોકીએ, 1 મિનિટ ખાલી પ્રાર્થના કરી દઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ
હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ નારાયણ વાસુ